ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રાવેલ માર્ટ ફરીથી અમદાવાદમાં પરત ફર્યું, જે અમદાવાદ મળે છે પ્રવાસના વિશ્વ સાથે. હવે પહેલા કરતાં પણ વધુ હોલિડે વિકલ્પો. અમદાવાદમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રાવેલ માર્ટનું ભવ્ય ઉદ્ઘાટન, વૈશ્વિક પ્રવાસન તકોનું પ્રદર્શન. આજ રોજ અમદાવાદ શહેરમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રાવેલ માર્ટનું ભવ્ય ઉદ્ઘાટન YMCA આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્ર ખાતે થયું, જ્યાં વૈશ્વિક પ્રવાસન, ટ્રાવેલ અને હોસ્પિટાલિટી ઉદ્યોગના મુખ્ય હિતધારો એકત્રિત થયા. 20-21 માર્ચ 2026 દરમિયાન યોજાનારા આ 2 દિવસીય B2B ટ્રાવેલ પ્રદર્શન પ્રવાસન બોર્ડ, ટ્રાવેલ ઓપરેટર્સ, હોટેલિયર્સ, ડેસ્ટિનેશન મેનેજમેન્ટ કંપનીઓ અને સર્વિસ પ્રોવાઇડર્સને ટ્રાવેલ ટ્રેડ પ્રોફેશનલ્સ સાથે જોડાવા માટે એક સશક્ત મંચ પૂરું પાડે છે. સંજય હખુએ જણાવ્યું કે અમદાવાદ અને ગુજરાત પ્રવાસન માટે ઝડપથી વિકસતું બજાર છે. IITM દ્વારા અમે વૈશ્વિક પ્રવાસન હિતધારકોને આ ક્ષેત્રના ટ્રાવેલ ટ્રેડ સાથે સીધી જોડાણ કરવાની તક આપી રહ્યા છે. इस स्फीयर ट्रैवल मीडिया एग्जीबिशंस के अध्यक्ष हूँ, डायरेक्टर हूँ. यहाँ पे इस साल हम अहमदाबाद में हमारा सबसे बड़ा एग्जीबिशन है. करीबन 120 एग्जिबिटर है, करीब 8 विदेश से और करीबन 20 स्टेट से यहाँ पे पार्टिसिपेशन है. आपको होटल्स हो गए, टूरिज्म बोर्ड्स हो गए, इंटरनेशनल डेस्टिनेशंस हो गए, अलग अलग ट्रैवल टेक्नोलॉजी प्रोडक्ट्स हो गए हैं, राइट फ्रॉम भूटान से लेके मलेशिया से लेके टर्की से लेके बाली, वर्चुअली एवरी पार्ट ऑफ द वर्ल्ड. यहाँ पे आपको इस एक छत के नीचे आपको 1000 पैकेजेस के फॉर्मुलेशंस आपको मिल जाएंगे. यहाँ पे ये आजकल ट्रैवल इंडस्ट्री के लिए काफ़ी हेल्प चाहिए, मदद चाहिए, क्योंकि जब ऐसा सिचुएशन होता है, सबसे पहला इंडस्ट्री जो इफेक्ट होता है टूरिज्म, और सबसे लास्ट रिकवर होता है वो भी टूरिज्म ही है. और यहाँ पे मगर अभी समर की छुट्टियाँ भी आ रही हैं, काफ़ी हॉलीडे पैक